Good morning, students. આપણે we have completed advantages of ASP.NET. અને એ ઘણા બધા આપણે એડવાન્ટેજીસ જોયા, રાઈટ. નેક્સ્ટ વન, ટુડે અવર ટોપિક ઇઝ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કંટ્રોલ્સ, રાઈટ. કંટ્રોલ્સની કઈ કઈ ટાઈપ્સ આવે છે એ આપણે જોશું. પહેલાં આપણે એની કેટેગરી જોઈએ. there are two categories, server control and client control. Server control means these controls which executes on server side. જે એવા કંટ્રોલ્સ કે જે સર્વર ઉપર કંટ્રોલ્સ એક્ઝિક્યુટ થઈ શકે છે, રાઈટ. અને એક એક્ઝામ્પલ આપીએ તો if I create a website on that server and a client side accessing this website, then on that page there is a text box and text box જે છે એ એક્ઝિક્યુટ ક્યાં થશે તો એ સર્વર સાઇડ થશે. સર્વર કંટ્રોલ્સ જે છે એ સર્વર ઉપર થશે અને એનો જે કોડ જે છે એ આપણને આઉટપુટમાં શો થશે. અને મોસ્ટ ઓફ ધી જે એએસપીના કંટ્રોલ્સ છે એ સર્વર કંટ્રોલ્સ જ છે, સર્વર કંટ્રોલ તરીકે જોશે. અને એનો એક એટ્રીબ્યુટ છે સર્વર કંટ્રોલ, અને એનો એટ્રીબ્યુટ છે એ રન એટ છે, બરાબર. અને એક આઈડી એક એટ્રીબ્યુટ બીજો છે. આઈડી અને રન એટ બે એટ્રીબ્યુટ છે, રાઈટ. અને એ બંને કમ્પલસરી છે, બરાબર છે, દરેક કંટ્રોલ માટે. હવે નેક્સ્ટ વન ઇઝ ક્લાયન્ટ કંટ્રોલ. ક્લાયન્ટ કંટ્રોલ આર કંટ્રોલ્સ વિચ ડોન્ટ એક્ઝિક્યુટ એટ સર્વર સાઇડ. એવા કંટ્રોલ્સ કે જે સર્વર સાઇડ એક્ઝિક્યુટ થતા નથી. હવે આપણો જે એક્ઝામ્પલ છે એમાં આપણે વેબસાઇટ ક્રિએટ કરીને રાખી છે, બરાબર, અને ક્લાયન્ટને એક્સેસ કરાવતા હોય તો જે સર્વર કંટ્રોલ છે એ સર્વર ઉપર એક્ઝિક્યુટ થશે, ક્લાયન્ટ કમ્પ્યુટર ઉપર એક્ઝિક્યુટ થશે, બરાબર. એના એ જે HTML કોડ હશે એ બધું હશે એ આવશે, બરાબર. ઇવેન્ટ હેન્ડલિંગના કંટ્રોલ્સ એ મોસ્ટલી એ સર્વર સાઇડ ઇવેન્ટ કંટ્રોલ્સ જે હશે વિદ્યાર્થી મિત્રો એ સર્વર ઉપર જ રન થશે, બરાબર. હવે સિમ્પલી જો આપણે વાત કરીએ તો ઇવેન્ટ છે એ ક્લાયન્ટ મશીન ઉપર સપોર્ટ કરતા નથી, બરાબર. અને એની ઇવેન્ટ હેન્ડલિંગ માટે સર્વર કંટ્રોલની રિક્વાયરમેન્ટ હશે. તો આપણે જાણીએ છીએ કે સર્વર કંટ્રોલ છે એ એના ઉપર રન થતા નથી, બરાબર છે. અને જે સર્વર ઉપર એક્ઝિક્યુટ થાય છે અને એ મળી શકશે, બરાબર. સર્વર ઉપર પણ એને કંટ્રોલ્સ એક્ઝિક્યુટ થાય છે. એક HTML તમારે આવી ગયું છે, બરાબર. HTML કંટ્રોલ્સ જે છે એ ક્લાયન્ટ કંટ્રોલ જ કહેવાય છે, બરાબર. અને એ કોડના એટ્રીબ્યુટ્સ કે એના ઉપર રન થતા હોય છે, બરાબર છે. ટેબલ છે, ટેક્સ્ટ બોક્સ છે, બરાબર છે, એ બધા ઉપર રન થતા હોય છે. એ બધા કંટ્રોલ્સ જે છે એ એના ઉપર રન થતા હોય છે, બરાબર. બીજા બે એટ્રીબ્યુટ જે છે એ આઈડી છે અને રન એટ, બરાબર. એ બંને એટ્રીબ્યુટ યુઝ થાય છે. નેક્સ્ટ વન ઇઝ ડિફરન્ટ ટાઈપ ઓફ કંટ્રોલ્સમાં જો આપણે વાત કરીએ તો બરાબર છે.
એને આપણે અલગ અલગ બાયફર્ગેટ કરીએ તો સ્ટાન્ડર્ડ કંટ્રોલ્સ, વેલિડેશન કંટ્રોલ્સ, રીચ કંટ્રોલ્સ, ડેટા કંટ્રોલ્સ, નેવિગેશન કંટ્રોલ્સ, લોગિન કંટ્રોલ્સ, વેબ કંટ્રોલ્સ, HTML કંટ્રોલ્સ, ASP.NET મોબાઈલ કંટ્રોલ્સ, આ બધા કંટ્રોલ્સ એમાં આવે છે. ફર્સ્ટ વન આપણે જોઈએ સ્ટાન્ડર્ડ કંટ્રોલ. બરાબર, સ્ટાન્ડર્ડ કંટ્રોલમાં બટન આવે છે, રાઈટ? રેડિયો બટન છે, ટેક્સ્ટ બોક્સ છે, ચેક બોક્સ છે, લિસ્ટ બોક્સ, એને બીજા ઘણા બધા. બરાબર, they have same functionality as they have HTML કંટ્રોલ જે છે એના કરતાં એ મોર રિલાયેબલ છે. બરાબર, એ બધાનો તમને ઓલરેડી આઈડિયા છે જ તે, રાઈટ? C# પણ તમે આ લોકો શીખી ગયા છો. તમે પ્રોપર્ટી વિન્ડો ને એ બધું તો જોયું જ હશે, રાઈટ? C# પણ અને બીજી ઘણી બધી મેથડ્સ છે. .NETમાં પણ આપણે એ જ રીતે કોડિંગ કરીશું. બરાબર, ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને જ. બરાબર, અને પ્રોપર્ટી વિન્ડોમાં એને આપણને ઇવેન્ટ્સ ને એ બધું મળશે. બરાબર છે. તો સ્ટાન્ડર્ડ કંટ્રોલ્સ ઘણા બધા આવે છે, આપણે જોયા, એ તમે જોશો. વેલિડેશન કંટ્રોલ જે છે એ ASP.NET એક એવી લેંગ્વેજ છે કે જેમાં વેલિડેશન કંટ્રોલ્સ આપેલા છે. બરાબર, અને એ ડેટાને ચેક કરશે કે પ્રોપરલી તમારું ઇનપુટ યુઝર દ્વારા કરવામાં આવે છે કે નથી કરવામાં આવતું. ડેવલપર જે છે એના ઉપર વેબસાઇટ ડેવલપ કરશે ત્યારે જ એ વેલિડેશન કંટ્રોલમાં વેલિડેશન મૂકી દેશે. તમે ટેક્સ્ટ બોક્સ કઈ જગ્યાએ મૂકવો છે, ટેક્સ્ટ બોક્સમાં કયો ડેટા એન્ટર કરવો છે. બરાબર છે. નંબર, સપોઝ કે મોબાઈલ નંબર આપણે એન્ટર કરાવીએ તો ખાલી એ ટેક્સ્ટ ડેટા ન થાય, એ ન્યુમેરિક ડેટા થશે. એમ ટેક્સ્ટ બોક્સ જે છે, બરાબર, એમાં અને એ નંબર જ એન્ટર કરવા જોઈએ અને 10 ડિજિટ ન જોવો જોઈએ, એ આપણે જાણીએ છીએ. બરાબર, અને આપણે વેલિડેશન કંટ્રોલ જાણીએ જ છીએ. બરાબર, રેગ્યુલર એક્સપ્રેશનવાળા વેલિડેશન કંટ્રોલ્સ પણ છે. બરાબર છે. તમે ઇન્ટરનેટ ઉપર જ્યારે વેબસાઇટમાં ફોર્મ ફિલઅપ કરો છો ત્યારે ડેટા પ્રોપર ફોર્મેટમાં એન્ટર થાય છે કે નહીં એ ચેક કરાવવું પડે. બરાબર, તમે એવા કોઈ મેસેજીસ જે જુઓ છો, ધેર ઇઝ નો ડેટા એન્ટર, તો આ બધું જે ડેટા આ જે તમને મેસેજીસ છે એ શેમાંથી જોવા મળે છે? એ એના ઉપરથી મળે છે. બરાબર છે. તમને એ એરર મેસેજ જે શો કરે છે એ વેલિડેશન કંટ્રોલ હોય છે. બરાબર છે. નેક્સ્ટ વન ઇઝ રીચ કંટ્રોલ ફોર કંટ્રોલ્સ. સ્ટાન્ડર્ડ અને બેઝિક કંટ્રોલ જેવું જ છે અને થોડીક વેજર ફેસિલિટી આપેલા હોય છે. બરાબર, કંટ્રોલ્સ કે જે તમને એક્સ્ટ્રા ફેસિલિટી આપતા હોય, બરાબર, એને રીચ કંટ્રોલ્સ કહેવાય છે. એડવાન્સ તમારે મલ્ટિપલ HTML એલિમેન્ટ્સ માટે પણ રીચ કંટ્રોલ્સનો યુઝ કરી શકો છો. બરાબર, તમે HTMLના મલ્ટિપલ એલિમેન્ટ્સ પણ તમે યુઝ કરી શકો છો. બસ, બરાબર. તમને કેલેન્ડર કંટ્રોલ છે તો એ રીચ ફેસિલિટી તમને આપી શકે છે. બરાબર, તમને ડેટા ફિલ કરી શકો છો. તમે ટેક્સ્ટ બોક્સ ઉપર કે એના ઉપર ક્લિક કરશો એટલે
ડાયરેક્ટ જે તમને કેલેન્ડર જોવા મળે છે તો એ રીચ કંટ્રોલ છે. ડે, મંથ, યર તમને અલગ અલગ તમે સિલેક્ટ કરી શકો છો, બરાબર. તો એ પછી ફાઇલ અપલોડર કંટ્રોલ છે, તો એમાં પણ તમે ફોર્મ છે એ સિલેક્ટ કરો છો તો એમાં ફોટો અપલોડ કરવાનો છે, તો એ ફાઇલ તમે યુ કેન અપલોડ, બરાબર. તમે ક્લિક ઉપર એ જે સાઇટ છે એના ઉપર તમે ફાઇલ ઉપર કંટ્રોલ પર ક્લિક કરશો એટલે તમને નવું ફાઇલ મેનુ ઓપન થઈ જાય છે, બરાબર છે. તો ધેર આર મેની કંટ્રોલ્સ ઇન. નેક્સ્ટ વન ઇઝ ડેટા કંટ્રોલ્સ ફોર વર્કિંગ વિથ અ ડેટાબેઝ એન્ડ ઓલ ધેટ, બરાબર છે. તમે ડેટામાં નવો રેકોર્ડ ઇન્સર્ટ કરવો છે, તમને ગ્રીડ વ્યૂ એ કંટ્રોલ છે, રાઈટ. આ બધા કંટ્રોલ્સનો તમે યુઝ કરી શકો છો. આ ડેટાબેઝ કનેક્ટિવિટી ચેપ્ટરમાં તમે વધારે જોશો. નેક્સ્ટ વન ઇઝ નેવિગેશનલ કંટ્રોલ. નેવિગેશન કંટ્રોલમાં તમે બેક, ફોરવર્ડ, ફર્સ્ટ, લાસ્ટ, બરાબર, ટ્રી વ્યૂ, આ મેનુ પર ક્લિક કરતા હો ત્યારે એના માટે જે કંટ્રોલ્સનો યુઝ થાય એને નેવિગેશન કંટ્રોલ્સ કહેવાય, બરાબર. તમે ડેટાને નેવિગેટ પણ આનાથી કરી શકો છો, રાઈટ. ત્યાર પછી નેક્સ્ટ વન જે છે એ છે લોગિન કંટ્રોલ્સ. આ લેગિન ફોર્મ ઇઝ enable us to display login and change password also, બરાબર. અને લોગિન ફેસિલિટી માટે તમને આ એક લેંગ્વેજ જ છે કે જે આ લેંગ્વેજમાં તમને સપોર્ટ કરે છે, બરાબર. યુઝર નેમ, પાસવર્ડ વગેરે, બરાબર છે. એની સામે પાસવર્ડ, ટેક્સ્ટ બોક્સ, એમાં બટન હશે, સબમિટ હશે, સાઇન અપ, ન્યૂ, એવું બધું તમે જોયું હશે, રાઈટ. જ્યાં લોગિન જાઓ છો વેબસાઇટ કરવા ત્યાં, ઓકે. તો આવી જે કોઈ રિક્વાયરમેન્ટ હોય એના માટે તમે આનો યુઝ કરી શકો છો, બરાબર. તો એના માટે લોગિન માટે કંટ્રોલ તમને રેડીમેડ મળે છે, બરાબર છે. જેનાથી બેઝિકલી ઓથેન્ટિકેશન માટે લોગિન કંટ્રોલનો યુઝ થાય છે. નેક્સ્ટ વન ઇઝ વેબ પાર્ટ કંટ્રોલ્સ. પર્સનલાઇઝ પોર્ટલ એપ્લિકેશન તમારે બનાવવી હોય તો એનો યુઝ તમે કરી શકો છો. નેક્સ્ટ વન ઇઝ HTML કંટ્રોલ્સ. HTML કંટ્રોલ્સ તો તમે PHP, HTML ફર્સ્ટ સેમથી તમે શીખો છો, બરાબર. બેઝિક કંટ્રોલ્સ આપણે બધા જોઈ ગયા છીએ, રાઈટ. ટેક્સ્ટ બોક્સ છે, રેડિયો બટન છે, વગેરે વગેરે, બરાબર. ઘણા બધા બેઝિક કંટ્રોલ્સ છે. HTMLમાં જે છે એ સેમ જ આવશે બેઝિક કંટ્રોલ્સની. એમાં ધેર ઇઝ વન એટ્રીબ્યુટ. એ એટ્રીબ્યુટમાં તમે કંટ્રોલ્સ રન એટ જે તમે સિલેક્ટ કરો છો એના ઉપરથી કંટ્રોલ નક્કી થશે, બરાબર. રન ઓન ક્લાયન્ટ સાઇડ તમે સિલેક્ટ કરશો એટલે એ HTML કંટ્રોલ્સ. નેક્સ્ટ વન ઇઝ ASP.NET મોબાઈલ કંટ્રોલ્સ. ધીસ કંટ્રોલ્સ આર સમવોટ સિમિલર ટુ સ્ટાન્ડર્ડ કંટ્રોલ્સ, પણ તમે એને મોબાઈલમાં જોઈ શકો છો. સો આ બધા એના ડિફરન્ટ ટાઈપ્સ છે. થોડાક આપણે જોઈએ લેબલ બેઝિક કંટ્રોલ્સમાં જોઈએ તો લેબલ કંટ્રોલ, પછી છે ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ, રેડિયો બટન, લિટરલ, ઇમેજ મેપ કંટ્રોલ, પેનલ કંટ્રોલ, ટ્રી, મેનુ કંટ્રોલ વગેરે વગેરે, બરાબર. આ બધા બેઝિક કંટ્રોલ્સ છે ને આપેલા છે. એ ફર્સ્ટ વન જોઈએ તો લેબલ ઓલરેડી વાપરેલું જ છે. રેડિયો બટન આ બધાનો તમે ઉપયોગ HTMLમાં અને બધી જગ્યાએ વેબસાઇટ બનાવવામાં તમે કરી ચૂક્યા છો. તમે ટેક્સ્ટ સાઇટ ઉપર ડિસ્પ્લે કરી શકો છો લેબલ કંટ્રોલની મદદથી. બેકગ્રાઉન્ડ કલર, ફોરગ્રાઉન્ડ કલર વગેરે સેટ કરી શકો છો. અને બીજી ઘણી બધી પ્રોપર્ટીઝ પણ છે. નેક્સ્ટ વન ઇઝ ટેક્સ્ટ બોક્સ, બરાબર. ત્યાર પછી તમે ડેટા ટેક્સ્ટ બોક્સથી ઇનપુટ કરી શકો છો. સિંગલ લાઇન, મલ્ટી લાઇન વગેરે યુઝર
સિંગલ લાઇનનો યુઝર પાસેથી ડેટા લેવો છે કે મલ્ટી લાઇનનો ડેટા લેવો છે એ પણ તમે આમાં સેટ કરી શકો છો. તમારે પેરેગ્રાફમાંથી ડેટા લેવો છે કે એડ્રેસ લેવું છે તો તમે મલ્ટી લાઇન તમે સિલેક્ટ કરી શકો છો. બરાબર. સો વી કેન સેટ મલ્ટી લાઇન. બરાબર. એડ્રેસ લેવું હોય તો ત્યાર પછી યુઝર પાસેથી ડેટા ગેટ કરાવી શકીએ છીએ. પાસવર્ડ વેલ્યુ પણ સિંગલ લાઇનમાં જ તમે લઈ શકો છો. ત્યાં એક્સ્ટ્રેક્ટની સાઇન આવી જાય એ માટે તમે આમાં જોઈ શકો છો. એમાં બીજી ઘણી બધી પ્રોપર્ટીઝ પણ આવે છે. બરાબર છે. ત્યાર પછી બટન કંટ્રોલ જે છે એ ડબલ ક્લિક માટે એની બધી ઇવેન્ટ્સ પણ આવે છે બટનની, જે તમે ક્લિયર બટન છે, રીસેટ બટન છે, સબમિટ બટન છે. બરાબર. એ બધાની અંદર તમે બીજી વેલ્યુઝ પણ આપી શકો છો. મલ્ટિપલ વેલ્યુઝમાંથી જ્યારે તમારે માત્ર એક સિલેક્શન કરવાનું હોય ત્યારે તમે રેડિયો બટન અને પછી ડ્રોપડાઉન લિસ્ટમાં પણ તમે સિંગલ અને મલ્ટિપલ સિલેક્શન કરી શકો છો. ડેસ્કટોપ લિસ્ટમાં એક બોક્સ આવી જશે, એમાં તમે એરો લઈ જશો અને એ ડ્રોપડાઉન ઓપન થશે અને એમાંથી તમને ડેટા તમે સિલેક્ટ કરી શકશો ડ્રોપડાઉનમાંથી. રાઈટ. લિંક બટન એ સેમ એઝ બટન પણ એમાં લિંક બતાવશે. લિટરલ કંટ્રોલ ઇઝ સિમિલર ટુ લેબલ કંટ્રોલ. ઇમેજ મેપ કંટ્રોલ અને with image you can set multiple links on same different image. બરાબર. in HTML img src ટેગ આવતી હતી, રાઈટ, એમાં તમે યુઝ કરી શકો છો. એમાં એના અહીંયા કંટ્રોલ આપી દીધો છે. બરાબર. તમને એની સાથે ઇમેજ સાથે વર્ક કરવું ઇઝી થાય. પોલિગોન, સર્કલ એ બધું થઈ શકશે. બરાબર. with image map control give multiple links to same image on different images. બરાબર. panel control for one group there is a panel control. બરાબર. એક ગ્રુપ હોય, સપોઝ કે જેન્ડર છે તો એમાં તમે યુઝ કરી શકો છો. નેક્સ્ટ વન રીચ કંટ્રોલ્સ. તો એમાં ફર્સ્ટ વન ઇઝ ફાઇલ અપલોડ કંટ્રોલ. ઇમેજ ફાઇલ, ફોટો તમે મૂકી શકો છો એમાં વર્ડ ફાઇલમાં કે એમાં PDF ફાઇલ કોઈ પણ તમે સિલેક્ટ કરી શકો છો ફાઇલ અપલોડ કંટ્રોલથી. રાઈટ. પછી નેક્સ્ટ વન ઇઝ કેલેન્ડર કંટ્રોલ. તો ફંક્શનાલિટી તમે ડેટ, મંથ વગેરે સિલેક્ટ કરી શકો છો. પછી નેક્સ્ટ વન ઇઝ એડ રોટેટર. ઘણી વખત આપણે વેબસાઇટ ઓપન કરીએ એમાં એડવર્ટાઇઝમેન્ટ પ્રિન્ટ કરવી હોય તો આપણે એડ રોટેટરનો યુઝ કરી શકીએ છીએ. એડવર્ટાઇઝ કેન ચેન્જ. બરાબર. અને ઇટ વિલ શો ડિફરન્ટ એડવર્ટીઝ. બરાબર. પછી છે જેટલી વખત તમે ટૂંકમાં એડ રોટેટરમાં જેટલી વખત મૂકેલી હોય એ બધી હશે. પછી છે ટ્રી વ્યૂ કંટ્રોલ. એ ડેટા માટે તમે આની અંદર તમે ફોલ્ડર સિલેક્ટ કરી શકો અથવા ફાઇલ સિલેક્ટ કરી શકો છો. અને તમે વિન્ડોઝ એક્સપ્લોરર જે યુઝ કરો છો એમાં લેફ્ટ પેનમાં જે તમને માય કમ્પ્યુટર, સી ડ્રાઈવ, કમ્પ્યુટર નેટવર્ક વગેરે જે દેખાડે છે એ પ્રકારનું ટ્રી કંટ્રોલ હોય છે. રાઈટ. ત્યાર પછી છે મેનુ કંટ્રોલ છે. વિથ મેનુ કંટ્રોલ તમે વી કેન સેટ મેનુ લાઈક ઇન MS ઓફિસ. તમે ફાઇલ ઉપર ક્લિક કરો છો ત્યારે મેનુ તમને ઓપન થાય છે. બરાબર. ત્યારે મેનુ બાર હોય છે. બરાબર. સેમ મેનુ બાર જ એ જ પ્રકારનો મેનુ બાર તમે આમાં બનાવી શકો છો. મલ્ટી વ્યૂ કંટ્રોલ એન્ડ વ્યૂ કંટ્રોલ. બોથ કંટ્રોલ આર યુઝ ફોર મલ્ટિપલ વ્યૂઝ. એક વ્યૂ તમે જો કરો હોય ઘણા બધા વ્યૂ તમે ક્રિએટ કરવા માંગતા હો તો મલ્ટી વ્યૂ. એટ એ ટાઈમ એમાંથી તમે એક વ્યૂ સિલેક્ટ કરી શકો છો. ઘણા બધા હશે તમારી પાસે
એટ એ ટાઈમ એક જ વ્યૂ યુઝ કરી શકો છો. ત્યાર પછી છે વિઝાર્ડ કંટ્રોલ. વિઝાર્ડ કંટ્રોલથી તમે ઇન્સ્ટોલ જ્યારે સોફ્ટવેર કરતા હો ત્યારે તમે જોયું હશે કે તમને જે પ્રશ્નો પૂછતા જાય અને એ પ્રશ્નોનો તમે જવાબ આપતા જાઓ, એના પેરામીટર સેટ કરતા જાઓ, બરાબર, તો એ બધું તમે ઇઝીલી કરી શકો છો. બરાબર, થેન્ક યુ. ઓકે, આજ માટે આપણું આટલું રાખીએ છીએ. નેક્સ્ટ ડેથી આપણે પ્રેક્ટિકલ જોવાના છીએ. બરાબર, પ્રેક્ટિકલનો ફર્સ્ટ પ્રોગ્રામ પણ તમારે મુકાઈ ગયો હશે, રાઈટ. વિઝ્યુઅલ સ્ટુડિયો તમારા કમ્પ્યુટરમાં તમારે ઇન્સ્ટોલ કરવું પડશે. બરાબર છે, કેમ કે હવેથી જે કંઈ પ્રોગ્રામ છે એ અહીંથી આપણે સ્ક્રીન ઉપર જ શો કરશું. બરાબર છે, અને લાસ્ટ સેમેસ્ટરમાં તમે બધું આપી જ દીધું છે અને C# પણ તમે એ ઉપયોગ કરી શકશો. બરાબર છે, સો ડોન્ટ વરી. તમે લોકો આજ માટે આટલું જ રાખીએ. થેન્ક યુ.